સર્વાવતારી પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના મંગલકારી પાવન જીવન ચરિત્રોની ગાથાનો આ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ એની પવિત્ર કથાઓ જગન્નાથપુરીના ચક્રતીર્થમાં જેમણે ભગવાનના પ્રગટ દર્શન કર્યા છે, જેમની ભક્તિ, જેમની શ્રદ્ધા અને જેમના ભાવને વશ થઈ સાક્ષાત ભગવાન દરરોજ જેમની પૂજામાં આવે છે એવા મહામુનિ શ્રી સુરત મુનિ, જે રાજા પ્રતાપસિંહ કે જેના હૃદયમાં એકમાત્ર ભગવાનના દર્શનની જ ઈચ્છા છે, એવા ઉત્તમ શ્રોતાને આ ઉત્તમ ગ્રંથની મંગળી કથાઓ સંભળાવી રહ્યા છે. સત્સંગી જીવન ગ્રંથ એ સર્વોત્તમ છે. એના વક્તા એવા સુરત મુનિ પણ સર્વોત્તમ છે અને એના શ્રોતા પ્રતાપસિંહ એ પણ સર્વોત્તમ છે. બિયારણ, જમીન અને ખેડૂત, આ ત્રણ જો ઉત્તમ ભેગા થાય તેનું ફળ જે મળે ને તે સર્વશ્રેષ્ઠ મળે. આજે એવો સુયોગ જગન્નાથપુરીમાં ભેગો થયો છે. આ સત્સંગી જીવનની કથા, એનું નામ જ બહુ અદ્ભુત છે, સત્સંગી જીવન. આ કથા એ જીવનની કથા છે. ભારતમાં એવું કહેવાય છે કે બે મુખ્ય ગ્રંથો છે, રામાયણ અને ભાગવત. સમાજમાં એવી લોકોક્તિ છે કે રામાયણ માણસને જીવતા શીખવાડે છે, કેવી રીતે જીવન જીવવું એ જો શીખવું હોય તો રામાયણ પાસેથી શીખવું જોઈએ. ભાગવત માણસને મરતા શીખવાડે છે. પણ આ સત્સંગી જીવન એવો ગ્રંથ છે કે જે માણસને જીવતા પણ શીખવાડે છે અને મરતા પણ શીખવાડે. અને આપણા બધાની મુશ્કેલી એ છે, વાત જરાક કડવી છે, કદાચ તમને નહીં ગમે, પણ આપણા બધાની મુશ્કેલી એ છે કે આપણને જીવતાય નથી આવડતું, મરતાય નથી. આર્ટ ઓફ લિવિંગ તો બધા બહુ શીખવે છે, પણ જેવું જીવતા શીખવું જરૂરી છે ને એવું મરતા શીખવું જરૂરી છે. મરણ એ જીવનનો અંત છે. કોઈ પણ વસ્તુનો પ્રારંભ ઉત્તમ હોય, એનું મધ્ય શ્રેષ્ઠ હોય, પણ એનો અંત જો સારો ન હોય એની મજા ના આવે.
તમે ભોજન બહુ સારું જમો પણ છેલ્લે દાળ ભાત આવે ને ભાત કાચા હોય તો આગળ જમેલા મોથા અને ભજીયા આ બધાની મજા ભાત કાચા આવ્યા એટલે જશું. જોકે અંત સારો નથી. જીવન આગળ બધું સારું હતું, અંત સારો નથી. અરે એથી સારું આપણે તો બધા ક્રિકેટના શોખીન છીએ. પેલા ગમે એટલી સિક્સ મારે પણ છેલ્લા 6 બોલમાં 6 રન ન થાય તો આખી મેચની મજા જતી રહે. જેમ જીવન સારું જીવવું જરૂરી છે એમ સારું મળવું પણ જરૂરી છે. અને એક વસ્તુ બહુ જ દ્રઢપણે આપણે સૌ અંતરમાં જાણી રાખવી કે જેને સારું જીવતા ન આવડે એનું મોત કોઈ દિવસ સારું હોય જ નહીં. આપણે બધા કલ્પના કરીએ છીએ, આપણે શાસ્ત્રો વાંચીએ છીએ, શાસ્ત્રો જાણીએ છીએ, આપણે એવું માનીએ છીએ કે સારું જીવન જીવીશું, સારા કર્મ કરીશું તો મર્યા પછી સ્વર્ગમાં જઈશું, મર્યા પછી અક્ષરધામમાં જઈશું, મર્યા પછી ગોલોક વૈકુંઠમાં જઈશું અને ત્યાં સુખેથી બધા મજા કરશું અને શાંતિથી રહેશું. પણ એક વસ્તુ નક્કી છે, જે અહીં હખણો નહીં રહે એ ન્યા હખણો નહીં. ત્યાં સુખી થવા માટે જરૂરી છે અહીં સુખી થવું. અહીં સુખી થઈએ એનો અર્થ એ નથી કે ગાડી બંગલા લાવી દઈએ ને બંગલા બાંધી દઈએ ને 5 કરોડ રૂપિયા કમાઈ લઈએ અહીં સુખી થઈ ગયા. નહીં. અહીંયા એવું સારું જીવન જીવતા શીખીએ, અહીંયા આપણા સ્વભાવ સારા રાખતા શીખીએ, અહીં થોડુંક જતું કરતા શીખીએ, અહીં થોડુંક સહન કરતા શીખીએ. જે અહીંયા જ ભાઈ ભેગો નહીં થઈ શકતો હોય એ વૈકુંઠમાં જઈને કોની ભેગો ગઈ હશે? અહીંયા જ ભેગા નહીં બેસે કે ત્યાં કેમ ભેગા બેસે? સારું જીવન જીવવું બહુ જરૂરી છે જો સારું મળવું હોય તો. જો સારું જીવન જીવતા નહીં આવે, સ્વભાવો સુધારતા નહીં આવડે, કામ ક્રોધ લોભ ઈર્ષા અભિમાન છોડતા નહીં આવડે તો ત્યાં આપણે કોઈ કાળે પોહાણ નહીં થાય. પછી ગમે એટલી માળા કરીએ છીએ, ગમે એટલું ભજન કર્યું હશે, ગમે એટલી ભક્તિ કરીએ છીએ, ગમે એટલું દાન કર્યું હશે, અરે ગમે એટલી કથાઓ સાંભળી હશે, પણ જીવન નહીં સુધાર્યું હોય તેનું મૃત્યુ સારું. આ ગ્રંથ આપણને શીખવાડે છે કે તમે સત્સંગી જેવું પવિત્ર જીવન જીવજો અને જો જીવન પવિત્ર જીવશો તો મૃત્યુ મંગળ આવશે ને મૃત્યુ મંગળ આવશે તો પરલોક સુખમય થશે. જેનો આ લોક જ ઉજંપા ભર્યો હોય, રોજ સવાર સાંજ સુધી લોહી ઉકાળા રહેતા હોય, રોજ હાંજ પડે 2 જણના ટાટિયા ખેંચતો હોય, હાંજ પડે કોઈના ગળા કાપવાની વાતો કરતો હોય, બજારમાં બેઠો બેઠો જે આવે ને બાટલીમાં જ પૂરી દેવાના ધંધા કરતો હોય, એને ત્યાં ગયા પર ત્યાં જશે કે કેમ એ પ્રશ્ન છે. અને જશે તો તેને સુખ આવશે કે કેમ એથી મોટો પ્રશ્ન. સત્સંગી જીવન ગ્રંથ આપણે સારું અને પવિત્ર જીવન જીવી એના માટે આ કથા કરીશો છે. જે જે પ્રસંગો આવે ને એમાં આપણે આપણી જાતને જોતી રહેવાની છે. આ કથા પરોક્ષ નથી. 200-500 વર્ષ પહેલા કોઈ ઘટના ઘટી ગઈ એની આ વાર્તા નથી. જૂના સંતોમાં એવું કહેવાતું કે જે કથા સાંભળવા આવે એને કથામાં ત્રાજવા જોડે લઈને આવવું. અહીં તો બધા બહુ દુકાનવાળા છો ને, હવે તો ઇલેક્ટ્રિક થઈ ગયા, પણ જૂના પહેલા પલ્લાવાળા ત્રાજવા આવતા. મનમાં લઈને આવવું, ભેગું ને એમથી જગ્યા આકડી મનમાં લઈને આવવું. ત્રાજવાને શું કરવું? તો કે કથા સાંભળવા બેસીએ કે એક બાજુ કથાના પાત્રને મૂકવા, એક બાજુ રાજા પ્રતાપસિંહને મૂકવા. ત્યારે 200 વર્ષ પછી પણ ગામો ગામ એનું કેમ નામ લેવાય છે?
જ્યાં સત્સંગી જીવનની કથા થાય, ભગવાનની કથા તો પછી આવે, પેલા પ્રતાપસિંહની વાત આવે. એક બાજુ એને મૂકવા, એક બાજુ ધ્રુવને મૂકવા, એક બાજુ પ્રહલાદજીને મૂકવા, એક બાજુ મુક્તાનંદ સ્વામીને મૂકવા, એક બાજુ શબરીને મૂકવી, એક બાજુ જીવુબા, લાડુબા, પરબતભાઈ, દાદો ખાચર, આ બધાને મૂકવા. અને બીજા પલ્લામાં આપણી જાતને મૂકવી. એક પલ્લામાં એને મૂકવા અને બીજા પલ્લામાં આપણે આપણી જાતને મૂકવી. અને પછી તોલ કરવો. અને તોલમાં તો તમે બધા બહુ હોશિયાર છો. પછી તોલ કરવો. તોલ કરવો કે એનામાં એવું શું હતું કે જે મારામાં નથી, જે ન હોય ને એનામાં જેવા ગુણો હતા, એનામાં જેવી ભક્તિ હતી, એનામાં જેવી શ્રદ્ધા હતી, એનામાં જેવો પરમાત્મા પ્રત્યેનો વિશ્વાસ, એવો વિશ્વાસ, એવી નિષ્ઠા, એવો ધર્મ આપણામાં લાવવો. વળી ત્રાજવા બે કામ કરે ને, ઓછું હોય તો મૂકવું અને જાજુ હોય તો કાઢવું. સાથે સાથે એ જોવું એવું મારામાં શું છે જ્યાં ભક્તોમાં નહોતું. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા અને અભિમાન, આ જે વધારાનું હોય ને એ કાઢવું. આ કથા એની માટે, આ ભક્તોની, સંતોના, ભગવાનના ચરિત્રોની કથાઓ એટલા માટે છે, એમના જીવનમાંથી આપણે કંઈક શીખીએ, એમના જીવનમાંથી આપણા જીવનમાં આપણે કંઈક ઉતારીએ. પ્રતાપસિંહ પોતે રાજા હતા, પણ ભગવાન મેળવવા માટે ઘરબાર છોડી તીર્થમાં આવીને રહ્યા. સુરત મુનિ જેવા ગુરુ મળ્યા તો પણ એ જ પ્રશ્ન કર્યો કે મારે ભગવાન મેળવવા છે. એક પ્રશ્ન આપણે આપણી જાતને કર્યો કે શું આપણે કોઈ દિવસ ખરેખર અંતરથી એવો વિચાર કર્યો છે ખરો કે મારે ભગવાન મેળવવા છે? સાચી દાનતીઓ બોલવામાં તો બોલીએ છીએ, પણ અંતરના ઊંડાણથી ખરેખર કોઈ દિવસ એવો વિચાર આવ્યો છે કે મને આ મનુષ્યનો દેહ મળ્યો, આવડો સત્સંગ મળ્યો તો મારે ભગવાન મેળવી લેવા છે? બીજા બધા વિચાર આવે છે. એમ થાય છે કે નાની દુકાન છે ને, આવતા વર્ષ સુધીમાં મોટી દુકાન કરી લેવી છે. નાનું ઘર છે ને, 2 વર્ષમાં નવી સોસાયટીમાં નવું મોટું મકાન કરી લેવું છે. આ 2 વીઘા જગ્યા છે ને, ગમે તેમ કરીને 5 વર્ષે 2 થી 4 વીઘા કરી લેવી છે. આવા વિચારો આપણને આવે છે અને એને પ્રાપ્ત કરવા માટે આપણે ગમે તેમ મહેનત કરીએ છીએ. મેં ગઈકાલે કહ્યું હતું, કરું છું એમાં કંઈ ખોટું નથી, પણ એની પહેલા વિચાર એ કરજો કે મારે ભગવાન મેળવવા છે. રાજા પ્રતાપસિંહને પરમાત્મા મેળવવાની ઈચ્છા જાગી. સુરત મુનિ કહે છે, હું તને ભગવાનની કથા સંભળાવું, એ કથા દ્વારા તારા અંતરમાં તને પ્રગટ ભગવાનના દર્શનની પ્રાપ્તિ થશે. આમ કહી સુરત મુનિ રાજા પ્રતાપસિંહને ભગવાન શ્રી હરિના પ્રાગટ્યની કથા કહેતા સૌથી પહેલી કથા બદ્રિકાશ્રમની કહે છે. ભારત વર્ષમાં વ્યાપેલા અધર્મને જોઈ હજારો ઋષિમુનિઓ દુઃખી થયા. અધર્મની ફરિયાદ કરવા ભરતખંડના રાજા એવા ભગવાન નરનારાયણ દેવ પાસે બદ્રિકાશ્રમમાં આવ્યા છે. નરનારાયણ દેવ ધર્મ અને ભક્તિના પુત્ર છે. ધર્મ અને ભક્તિ તપસ્વી છે. નરનારાયણ ભરતખંડના રાજા હોવા છતાં માતા પિતા પાસે રજા માંગી કે અમારે બદ્રિકાશ્રમમાં તપ કરવા જવું છે. માતા પિતાએ રજા આપી. નર અને નારાયણ આ બંને સ્વરૂપ ભલે 2 છે, પણ ભગવાન
તત્વ તો એનું એ જ. છો તો એક ને દિશો છો દોય, એનો ભેદ જાણે જન કોઈ. મેં ગઈકાલે કહ્યું તો આજે ફરી કહું છું, ભગવાનના રૂપ અનેક છે પણ ભગવાન એક છે. ભગવાને બે રૂપ શું કામ ધારણ કરવા પડ્યા? અને વળી ભગવાન નરનારાયણ દેવ રાજા હોવા છતાં હિમાલયમાં બદ્રિકાશ્રમમાં તપશ્ચર્યા કરવા માટે શું કામ આવ્યા? એની કથા પુરાણોમાં બહુ પ્રસિદ્ધ છે. હજારો વર્ષો પહેલા એક રાક્ષસ હતો. એ રાક્ષસે બ્રહ્માજીની તપશ્ચર્યા કરી. એટલી કઠોર તપશ્ચર્યા કરી કે એની તપશ્ચર્યાથી બ્રહ્માજી પ્રસન્ન થયા અને બ્રહ્માજીએ એને માગવાનું કહ્યું કે બેટા તે આટલી કઠોર તપશ્ચર્યા કરી છે તો તારે જે જોઈએ વરદાન